નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠા જિલ્લા વણકર સમાજ કેળવણી મંડળ પાલનપુર સંચાલિત સમતા વિદ્યાવિહાર શૈક્ષણિક સંકુલમાં ગ્રાહક સુરક્ષા શિક્ષણ અને સંશોધન કેન્દ્ર પાલનપુર દ્વારા આજે રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિનની ઉજવણી કરવામાં આવી હતી. બનાસકાંઠા જિલ્લા વણકર સમાજ કેળવણી મંડળના પ્રમુખ બાબુભાઈ પી સોલંકી અને મહામંત્રી હરિભાઈ સોલંકીએ આ કાર્યક્રમમાં પધારેલ રાકેશભાઈ ડોડિયા એડવોકેટ, ગ્રાહક સુરક્ષા સલાહકાર મગનભાઈ પાલા, પ્રમુખ ગ્રાહક સુરક્ષા શિક્ષણ અને સંશોધન કેન્દ્ર પાલનપુરનું શાબ્દિક અને પુષ્પગુચ્છથી સ્વાગત કર્યું હતું. ત્યારબાદ એડવોકેટ રાકેશભાઈ ડોડિયાએ ગ્રાહક સુરક્ષા કાયદા અંગે તથા ગ્રાહક સુરક્ષા અધિકારની વિવિધ વ્યવહારુ ઉદાહરણો આપીને આ કાર્યક્રમમાં પધારેલ ધોરણ 6 થી 10ના વિદ્યાર્થીઓને અને તેમના વાલીઓને માર્ગદર્શન આપ્યું હતું. મેનેજિંગ ટ્રસ્ટી જે.સી. ઇલાસરિયાએ ગ્રાહક સુરક્ષા કાયદાનો આપણે ક્યાં અને કેવી રીતે ઉપયોગ કરી શકીએ તે પોતાના ઉદાહરણથી સમજાવ્યું હતું. ત્યારબાદ આરોગ્ય વિભાગ દ્વારા ખોરાકમાં થતી કેટલીક ભેળસેળ માટેના ઘરગથ્થુ ઝડપી કસોટીઓનું નિદર્શન આવેલ ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ વાનના માર્ગદર્શન દ્વારા વિદ્યાર્થીઓ અને શિક્ષકોને બતાવવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમ માધ્યમિક શાળાના ઇન્ચાર્જ આચાર્ય જગદીશભાઈ પરમાર અને પ્રાથમિક શાળાના આચાર્ય શ્રીમતી ચેતનાબેન જી મકવાણા દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું સંચાલન જગદીશભાઈ પરમારે કર્યું હતું. કેળવણી મંડળના પ્રમુખ, મહામંત્રી અને મેનેજિંગ ટ્રસ્ટીએ આજના કાર્યક્રમને બિરદાવ્યો હતો.